વિનાયક સિટી બસ સર્વિસ છે 2017થી ચાલુ છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં. સ્માર્ટ સિટીનો જે પ્રોજેક્ટ છે એ બંધ થઈ ગયો છે. એના માટે હવે કોર્પોરેશનમાં બિલ મૂકવાનું એવું કહે છે. એટલે અમે જે નવેમ્બરનું બિલ મૂકેલું હતું અમારું સિટી બસનું એ હજી મંજૂર નથી થયું. તો એવું કહે છે કે ભાઈ તમે મંજૂરી લઈ અને પછી બિલ મૂકો. હવે ફાઇલ જે છે મંજૂરીની એ કમિશનર સાહેબ પાસે પડી છે અને લગભગ 25 દિવસ જેવા તો એ બિલને થઈ ગયા, હજી બિલ આવેલું નથી. તો અમે જે અમારા જે 500 કર્મચારી છે એને પગાર ક્યાંથી કરીએ? એના માટે અમે નોટિસ આપેલી છે કે ભાઈ આનો નિર્ણય લ્યો કે બિલ અમારે ક્યાંથી લેવું, કોણ અમને આપશે. હજી કંઈ નક્કી જ નથી થતું કોણ આપશે. એ મંજૂરી થાય પછી હજી 15-20 દી બીજા વ્યા જાય. એટલે હજી આ ડિસેમ્બરની 26 તારીખથી ડિસેમ્બરનું બીજું બિલ આવશે. એટલે 3 કરોડની ઉપર થઈ જશે. હવે અમે 20 તારીખે ઉપર નથી ચૂકવ્યું એટલે કર્મચારીને 1 તારીખે અમારે પગાર કરી દેવો પડે. આનું એટલું બધું પેમેન્ટ અમારે જે માથે થઈ ગયું છે એ થાય એવું છે નહીં. જો મંજૂરી નહીં મળે તો અમારે ના છૂટકે આ 1 તારીખથી સિટી બસ સેવા બંધ કરવી પડશે. કેમ કે હવે આટલું બધું જે પૈસા ચડી ગયા અને કર્મચારીને આપવા એ અમારે પહોંચાય એવું નથી. કેમ કે અત્યાર સુધી અમે જે વિદ્યાર્થી સ્ટુડન્ટ છે એને 50% કન્સેશન આપીએ છે, એ અમારે પોતાનું જ આપીએ. અંધ અપંગ એ લોકોને બધા સિનિયર સિટીઝનને 80% કન્સેશન આપીએ છીએ અને નોકરિયાત વર્ગને આપણે 30% કન્સેશન આપીએ છીએ. અને આપણું અત્યારે મિનિમમ ભાડું 5 રૂપિયા છે, જે ઓછામાં ઓછું ભાડું છે એમ અત્યારે ગુજરાતમાં કહીએ તો. આટલી સસ્તી સિટી બસ સેવા ચલાવતા હોય તો પણ જો અમને કોર્પોરેશનમાંથી કોઈ સપોર્ટ ન મળતો હોય, અમને પેમેન્ટ ટાઈમે ન મળતું હોય તો આટલા ટાઈમ તો અમે ચલાવ્યું. એટલે બીજું બિલ પણ ચડી જાય એવી મને શક્યતા છે. એટલે અમે 1 તારીખથી સિટી બસ સેવા ચલાવી શકીએ એવું નથી. એટલા માટે અમે નોટિસ આપી છે.